બ્રેક બાદ આગળના સમાચાર પર નજર કરીએ તો સરકાર દ્વારા છાત્રાલયમાં રહીને વિદ્યાર્થીઓ નજીકની શાળામાં અભ્યાસ કરી શકે તે માટે છાત્રાલયો શરૂ કરવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને રહેવા માટે કેટલીક હોસ્ટેલો એવી છે જ્યાં વિદ્યાર્થીઓ અંધકારમય જીવન જીવી રહ્યા છે। આવી જ એક છાત્રાલય ડાંગ જિલ્લાના લવચાલી ગામમાં આવેલ છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ ભયના ઓથાર નીચે જીવવું પડે છે। ડાંગ જિલ્લો અત્યંત દુર્ગમ અને આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે। આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા છાત્રાલયમાં રહીને નજીકની શાળામાં અભ્યાસ કરે તે માટે છાત્રાલયો શરૂ કરવામાં આવે છે, પરંતુ ડાંગ જિલ્લાના લવચાલી ગામે આવેલા ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલયમાં રહેતા આદિવાસી વિદ્યાર્થીઓ પેટનો ખાડો પૂરવા માટે જાતે રસોઈ બનાવવાનું, વાસણો ધોવાનું, ગુણવત્તા વગરનું ભોજન અને છાત્રાલયમાં શૌચાલય ન હોવાથી શૌચક્રિયા માટે બહાર જવા જંગલના વિસ્તારમાં જવા માટે મજબૂર થયા છે। બાળકો જાતે જ રસોઈ કરે છે, કલાકો સુધી કામ કરવું પડે છે, જેથી શાળાએ જવાનું પણ વિદ્યાર્થીઓને મોડું થાય છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। તેમ છતાં બાળકોને વાસણો પણ જાતે જ ધોવા પડે છે। ડાંગ જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા દ્વારા આ છાત્રાલય બનાવવામાં આવે છે। છાત્રાલયમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। છાત્રાલય અને શાળામાં ફરતે ગ્રાઉન્ડ બોલ પણ નથી, જેથી વિદ્યાર્થીઓએ એમ જ રહેવું પડે છે। છાત્રાલયનું મકાન પણ જર્જરિત હાલતમાં છે, જેથી વરસાદમાં સુવાના ઓરડામાં પાણી ટપકતા વિદ્યાર્થીઓનો બિસ્તરો પણ ભીંજાઈ જાય છે, જેથી કપરી પરિસ્થિતિમાંથી બાળકોએ પસાર થવું પડે છે। અવારનવાર છાત્રાલયમાં સુવિધાની માંગ કરાઈ છે, પરંતુ કોઈ અધિકારીનું ધ્યાન નથી ગયું અને મજબૂરી હેઠળ જીવના જોખમથી છાત્રાલયોમાં આદિવાસી છાત્રો રહી રહ્યા છે। સરકાર ગતિશીલ ગુજરાતના દાવા કરે છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં આ હકીકત કંઈક અલગ છે। સરકાર આદિવાસીના વિકાસ માટે મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ આ વિસ્તારમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। જો સુવિધાઓ આપવામાં આવે પણ છે, પણ સરકાર જેટલી સુવિધા આપે છે એટલી સુવિધા શું ત્યાં પહોંચતી હશે, તે એક સવાલ પણ ઊભો થયો છે। અમે આદિવાસી કુમાર છાત્રાલય લવચાલીમાં રહેતા છે અને રસોઈની બી સુવિધા નહીં મળે, છતાંય અમે પટ્ટાવાળાની ગ્રુપ વતીની મદદથી રસોઈ બનાવતા છે અને આ ટોયલેટની બી સુવિધા નહીં મળે। રાત્રે રોડ ક્રોસ કરીને જંગલમાં ટોયલેટ કરવા જવું પડે અને અહીંયાના શિક્ષક આવે એ બી ગામમાં જઈને ટોયલેટનો ઉપયોગ કરતા છે અને બારી બારણાની સુવિધા નહીં મળે અને ચોમાસામાં વરસાદ આવે ત્યારે રૂમમાં પાણી ભરાઈ જાય અને અમારા બિસ્તરા બધા ભીનાઈ જાય અને કમ્પાઉન્ડની સુવિધા નહીં મળે। આદિવાસી કુમાર છાત્રાલય લવચાલી ગામે ફરજ નિભાવું છું અને જ્યારે મને 18 તારીખથી ગૃહપતિ તરીકે ચાર્જ આપ્યો છે ત્યારથી મને જાણવા મળ્યું છે કે છેલ્લા 5-6 મહિનાથી રસોઈને જે નિમણૂક કરી હતી એ રસોઈ પણ અહીંયા નિયમિત નથી અને 5-6 મહિનાથી બાળકો જાતે જ રસોઈ ગૃહપતિ અને પટાવાળાની મદદથી રસોઈ જાતે જ બનાવે છે અને અહીંયા ભૌતિક સુવિધાની પણ તકલીફ છે। ટોયલેટ નથી, ટોયલેટ બધા બ્લોક છે અને બારી બારણા પણ બધા તૂટેલા છે। એવું જાણવા મળ્યું છે કે ચોમાસા દરમિયાન અહીંયા બાળકોને ખૂબ જ તકલીફ પડે છે। ઉપરના છતે 2-3 પતરા તૂટી ગયા છે, જેના લીધે ચોમાસા દરમિયાન બધું પાણી છાત્રાલયમાં ભરાઈ જાય છે અને બાળકોને ખૂબ જ તકલીફ પડે છે અને જે તકલીફ પડે છે બાળકોને એ બાળકો જાતે જ એમની રીતે પણ કહ્યું છે। પટેલ હિતાર્થ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ડાંગ।